હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 જેના સ્વાધ્યાય 1.2 જેના પ્રશ્ન 7 થી 12 જોવાના છીએ. જો તમે આગળના સ્વાધ્યાયના પ્રશ્ન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો અહીં પ્રશ્ન નંબર 7 છે કે એક વેપારી 78,592 રૂપિયા એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200ના એક એવા 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી હશે તે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે આ જે રેડિયો સેટ છે 40 અને એક રેડિયો સેટની કિંમત કેટલી છે? 1200 રૂપિયા. તો ટોટલ કિંમત શોધવા માટે આપણે પહેલાં ગુણાકારનો દાખલો ગણીશું અને ત્યારબાદ વેપારી પાસેની કિંમત અને ટોટલ જે 40 રેડિયો સેટ છે એટલે કે 40 રેડિયો સેટ હતા તેની કિંમત જે આપણે શોધીશું તે બાદ કરીશું. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો અહીં આપણે લખીશું વેપારી પાસે કુલ રૂપિયા. તો વેપારી પાસે કેટલા રૂપિયા છે? વેપારી પાસે કુલ રૂપિયા. તો કેટલા છે વેપારી પાસેના રૂપિયા? તો રૂપિયા 78,592. બરાબર. ત્યારબાદ બીજો દાખલામાં શું કીધું? બીજો રકમમાં શું કીધેલું છે? તો એક રેડિયો સેટની કિંમત. તો એક રેડિયો સેટની કિંમત લખીએ આપણે. એક રેડિયો સેટની કિંમત કેટલી છે? તો રૂપિયા 1,200 છે કે 1200 રૂપિયા. બરાબર. ત્યારબાદ ખરીદેલા રેડિયો સેટની સંખ્યા કેટલી છે? તો ખરીદેલા રેડિયો સેટની સંખ્યા બરાબર 40 છે. તો હવે આપણે આ જે રેડિયો સેટ છે 40 રેડિયો સેટની કુલ કિંમત શોધીએ. તો આપણે જે 1200 રૂપિયા છે એક રેડિયો સેટના અને 40 વડે ગુણાકાર કરીશું. તો અહીં આન્સર આવશે 12 ચોક 48 એટલે કે 48,000. બરાબર. તો આ કુલ રેડિયો સેટની કિંમત થશે. બરાબર. હવે વેપારી પાસે કેટલા રૂપિયા છે? તો વેપારી પાસે તો 78,592 રૂપિયા છે અને કુલ જે 40 રેડિયો સેટ ખરીદેલા તેની કિંમત 48,000 છે. તો દુકાનદારને તે 48,592 રૂપિયા આપે તો તેને પાછા દુકાનદાર કેટલા રૂપિયા આપશે? તો તે હવે આપણે શોધવાનું છે. દુકાનદાર પાસે 78,592 રૂપિયા છે. આ જે કિંમત છે તે કોની કિંમત છે? તો વેપારીની કિંમત. તો વેપારી પાસેની કિંમત. તો અહીં વેપારી પાસેની કિંમત 78,592 ને 40 રેડિયો સેટની કિંમત જે આપણે શોધી છે 48,000. તો તેને બાદ કરીશું. અહીં 2 આવશે, 9 આવશે, 5 આવશે. 8માંથી 8 જાય તો 0 આવશે. 7માંથી 4 ગયા તો 3 આવશે. તો કેટલા આન્સર આવ્યો? તો 30,592. તો વેપારી પાસે બાકી રહેલી રકમ કેટલી રહેવાની? 30,592. તો લખીશું વેપારી પાસે બાકી રહેલી કિંમત. બરાબર. તો હવે 8મા નંબરનો દાખલો છે કે એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? અહીં સૂચન આપેલું છે એટલે કે હિન્ટ આપેલું છે. શું તમારે બંનેને ગુણાકાર કરવાની જરૂર પડે છે? શું તમે આ બંને સાથે ગુણાકાર કરીશું વારાફરતી તો તમને ઘણો સમય લાગશે. આ માટે આપણે શોર્ટકટ એક ટ્રીક વાપરીએ. તો આ જે 56 ને 65 છે તો 56 ને 65ને આપણે બાદ કરીએ એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીએ. તો 65માંથી આપણે 56ને બાદ કરીએ
ત્યારબાદ જે જવાબ મળશે તેનો ગુણાકાર આપણે મોટી રકમ એટલે કે 7,236 દ્વારા કરીએ. તો આપણને જવાબ કેટલો મળે તે આપણે જોઈએ. જો 65માંથી 56 આપણે બાદ કરીએ તો આપણને જવાબ મળશે 9. હવે આ જે 9 છે તેને આપણે 7,236 વડે ગુણાકાર કરીએ. તો 7,236 ગુણ્યા 9 કરીએ. 9 ચોક 6 નવામ 54 વધી પડી 5 3 નવામ 27 27 ને 5 કેટલા થશે? તો અહીં 32 આવ્યા. 32 નો 2 વધી પડી 3 9 દુ 18 18 ને 3 21 વધી પડી 2 7 નવામ 63 63 ને 2 65. બરાબર. તો અહીં જવાબ આવશે 65,124. તો સાચા જવાબ કરતાં 65,124 જેટલો વધારે થશે. બરાબર. તો આપણે લખીશું. તેથી મળેલો જવાબ સાચા જવાબ કરતાં 65,124 જેટલો વધારે હશે. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. જો 40 મીટર કાપડમાં કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બનશે? તો અહીં સૂચન એટલે કે હિન્ટ આપેલું છે કે માહિતીને સેન્ટીમીટરમાં ફેરવો. અહીં જે મીટર છે તો તેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ. 40 અને 2ને સેન્ટીમીટરમાં ફેરવીશું. તો હવે આપણે લખીશું કે એક શર્ટ સીવવા જરૂરી કાપડ આપણને રકમમાં આપેલું છે 2 મીટર 15 સેન્ટીમીટર, જેને ટૂંકમાં આપણે સેમીમાં લખીશું. તો હવે આપણે આ જે મીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવવા પડશે. એટલે કે મોટા અને નાના એકમમાં ફેરવશો ને બંને સેન્ટીમીટર જ થશે. તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. જેથી કરીને અહીં મોટા અને નાનામાં ફેરવવાનો છે એટલા માટે આપણે ગુણાકાર કરીશું. બરાબર. જો નાનાને મોટામાં ફેરવવાનું હોય તો આપણે ભાગાકાર કરીશું. એટલે કે 2/100 લખીશું. પરંતુ આપણને મોટામાંથી નાનામાં ફેરવવા કીધેલું છે એટલા માટે આપણે 100 વડે ગુણીશું. તો 2 ગુણ્યા 100. અહીં સેન્ટીમીટર 15ને બેઠા લખીશું પ્લસ કરીને. ત્યારબાદ 2 ગુણ્યા 100 એટલે કે 200 વત્તા 15 સેન્ટીમીટર છે. અહીં પણ આપણે સેન્ટીમીટર લખીશું. તો 215 સેન્ટીમીટર. બરાબર. તો શર્ટ સીવડાવવા જરૂરી કાપડ કેટલું થવાનું? 215 સેન્ટીમીટર. બરાબર. હવે આપણને રકમ પ્રમાણે કાપડની લંબાઈ આપેલી છે 40 મીટર. બરાબર. તેને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું. તો કાપડની લંબાઈ બરાબર 40 મીટર. તો 40 ગુણ્યા 100 મીટર 40 ગુણ્યા 100 સેમી બરાબર 4000 સેન્ટીમીટર થશે. બરાબર. તો હવે કેટલા શર્ટ સીવશે એટલે કે સીવવાની શર્ટની સંખ્યા શોધવા માટે આપણે આજે 4000 એટલે કે કાપડની જે લંબાઈ છે તેને
સિવાય જરૂરી કાપડ સાથે ભાગાકાર કરીએ એટલે કે 4000 ભાગ્યા 215 થશે. બરાબર. તો અહીં 4000 ભાગ્યા 215. હવે 215નો આપણને ઘડિયો નહીં આવડે તો આપણે 215 × 215, 215 દુ 215 તારી એવી રીતે ગુણાકાર કરીને આ દાખલાને સરળ રીતે સોલ્વ કરીએ. તો અહીં 215 × 215 આવશે. 215 દુ કરીએ તો વધી જાય જવાબ. તો 215 × 215 થશે. અહીં 10 આવશે. 10માંથી 5 ગયા તો 5 રહેશે. બાજુમાંથી આપણે 10 લઈને એક ઉધાર લીધું એટલે અહીં 9 આવશે. 9માંથી 1 ગયા તો 8 રહેશે. ત્યારબાદ અહીં 3 રહેશે. 3માંથી 2 ગયા તો 1 રહેશે. ઉપરથી ઉતાર્યો 0. 1850. તો આપણે 215 એકુનો ઘડિયો કરીએ તો 215ને 6 વડે 7 વડે આમ મોટી રકમ છે એટલે 6 7 વડે ગુણાકાર કરીએ કે 8 વડે કરીએ તો એનો જવાબ નજીકમાં મળી રહેશે. તો 215 અઠામ કરીએ તો 215 ગુણ્યા 8 વડે જો કરીએ તો શું જવાબ મળે તે જોઈએ. 5 અઠામ 40 વધી પડી 4, 8 એકુ 8, 8 ને 4 12 વધી પડી 1, 8 દુ 16, 16 ને 1 17. તો 1720 થઈ જશે. અગર આપણે 215 ને 9 વડે કરીએ તો જવાબ આપણને એનાથી મોટો મળશે. તો આપણે તો અહીં આપણે લખીશું 215 અઠામ 1720. શૂન્યમાંથી 0 ગયા તો 0, ઓછાનો દાખલો થશે. 5માંથી 2 ગયા તો કેટલા રહેશે? 3. 8માંથી 7 ગયા તો કેટલા રહેશે? 1. તો અહીં શેષ બસ છે 130 અને ભાગફળ મળશે 18. તો 18 શર્ટ્સ સીવાશે અને શેષ કાપડ કેટલું બાકી રહેશે? તો 130. એનો મતલબ એ થયો કે 18 શર્ટ બનશે અને 130 સેન્ટીમીટર જેટલું કાપડ વધશે. બરાબર. તો આપણે એને શબ્દોમાં લખીશું. અહીં 18 શર્ટ સીવાશે એટલે કે બની શકે અને 130 સેન્ટીમીટર કાપડ વધે છે. બરાબર. ત્યારબાદ 10મા નંબરનો દાખલો છે કે દવાઓ બોક્સમાં ભરેલી છે. બરાબર. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ 8 કિલોની ક્ષમતાવાળા એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો અહીં આપણે કિલોને ગ્રામમાં ફેરવીએ. અહીં 4 કિલો અને 800 કિલો એ કિલો છે તેને આપણે પહેલાં ગ્રામમાં ફેરવીએ. ત્યારબાદ જ આપણે દાખલો ગણીશું. તો ચાલો જોઈએ. તો એક બોક્સનું વજન આપણે શોધીએ કે એક બોક્સનું વજન આપણને રકમ આપેલું છે કે 4 કિલો અને 500 ગ્રામ છે. બરાબર ને? 4 કિલો 500 ગ્રામ છે. આપણને ખબર છે કે 1 કિલો બરાબર કેટલા ગ્રામ થાય? તો બ્રેકેટમાં લખીશું 1 કિલો એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે. બરાબર. અહીં આપણને કિલોને ગ્રામમાં ફેરવવા કીધું છે એટલે કે મોટામાંથી નાનામાં ફેરવવા કીધું છે. તો આપણે એનો ગુણાકાર કરીશું. તો 4 કિલો જે 1000 ગ્રામ સાથે ગુણાકાર થશે વત્તા 500 ગ્રામ જેમ છે તેમ રહેશે. તો અહીં 4000 ગ્રામ થશે વત્તા 500 ગ્રામ. બરાબર. તો આ બેનો સરવાળો કરતાં આપણને મળશે જવાબ 4500 ગ્રામ. તો આપણને એક બોક્સનું વજન મળી ગયું 4500 ગ્રામ. હવે આપણે શું શોધવાનું છે? તો 800 કિલોની ક્ષમતાવાળા તો 800 કિલો છે તેને આપણે ગ્રામમાં ફેરવીએ. તો વાનની મહત્તમ ક્ષમતા બરાબર
કેટલા કિલો છે? 800 કિલો. કે વાનની અંદર 800 કિલો જેટલું જ સમાઈ શકે, બરાબર? એ એની મહત્તમ ક્ષમતા થઈ ગઈ. તો 800 કિલોને ગ્રામમાં ફેરવતા 1000 વડે ગુણીશું 1000 ગ્રામ, બરાબર? તો 8 એકુ 8 જ થશે. ત્યારબાદ અહીં કેટલા જીરો છે? 1 2 3 4 5. આપણે ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ તો 5 જીરોને મૂકી દઈએ. તો અહીં 8 લાખ ગ્રામ થશે, બરાબર? તો વાનની મહત્તમ ક્ષમતા આપણને મળી ગઈ 8 લાખ ગ્રામ. હવે આપણને દાખલો ગણવામાં સરળતાથી રહી શકે, બરાબર? અહીં આપણને આ રકમમાં કહેલું છે કે એક બોક્સનું વજન આપણને આપેલું છે. બોક્સનું વજન પરથી આપણને કેટલા બોક્સ વાનની અંદર સમાઈ શકે તે કીધેલું છે. આ દાખલો આપણને શેના તરફ ઇશારો કરે છે કે આ ગુણાકાર કે ભાગાકાર કોનો થવાનો? તો આપણને ઇશારો કરે છે ભાગાકાર તરફ, કારણ કે બોક્સ બધાને કેટલા બોક્સ અંદર સમાવી શકે, બરાબર? તો આ દાખલો આપણે ભાગાકારમાં કરીએ, બરાબર? તો 8 લાખ તેના છેદમાં 4500. શૂન્ય શૂન્ય ઉડાવી દઈએ તો બચશે 8000 છેદમાં 45, બરાબર? અહીં આપણે પહેલાં અવયવ પાડીએ તો 160 ગુણ્યા 5 કરીએ તો 800 થશે. તો 5 9 45. તો આ 5 કેન્સલ થશે. તો 160ના છેદમાં 9. તો આપણને જવાબ મળશે 17.7. જો તમારે પોઈન્ટમાં ન ગણવું હોય તો ડાયરેક્ટ ભાગાકાર પણ કરી શકો. તો આપણે ડાયરેક્ટ ભાગાકારની રીત પણ કરીએ. આઠ લાખને 4500 વડે ભાગીએ તો અહીં પણ 0 છે, 0ને આપણે રવા દઈએ તો 45 એકો 45 થઈએ, 45 દુ 90 થઈ જાય. તો 45 એકો 45 થશે. આ બે 0 છે એટલા માટે અહીં પણ આપણે બાજુમાં 0 મૂકી દઈશું, બરાબર? અહીં શૂન્ય આવશે. 10માંથી 5 ગયા તો 5 રહેશે. અહીં 7માંથી 4 ગયા તો કેટલા રહેશે? 3. તો 3000. અહીં ઉપરથી ઉતાર્યા 0 એટલે 35000 થઈ ગયો. તો 4500ને 7 વડે ગણીએ તો આપણને મળશે 31500. ત્યારબાદ અહીં 0, 10માંથી 5 ગયા તો 5, 4માંથી 1 ગયા તો 3 અને 3માંથી 3 ગયા તો 0, બરાબર? નહીં લખશે તો પણ ચાલશે. ત્યારબાદ ઉપરથી ઉતાર્યો 0, ફરીથી એ જ આવવાનું છે. 31500. શૂન્ય, શૂન્યમાંથી 0 જાય તો 0, 0માંથી 5 નહીં જાય તો 10 આવશે. બાજુમાંથી 1 ઉધાર લે એટલે અહીં 4 આવશે. 10માંથી 5 ગયા તો 5, 4માંથી 1 ગયા તો 3. અહીં આન્સર આપણે આ લખીશું. જો તમારે પોઈન્ટમાં ન લખવું હોય તો 177. તો વાનમાં બોક્સ 177 ભરી શકાય છે. તો આપણે લખીશું તેથી વાનમાં 177 બોક્સ ભરી શકાય છે, બરાબર? ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે. શાળા અને વિદ્યાર્થીનું ઘર વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. રોજિંદા જીવનમાં તે આવતા અને બંને વખત ચાલે છે. 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો. જો અહીં આપણને 2 વખત ચાલે એમ કીધું છે એક દિવસમાં, તો 1 કિલોમીટર 875 મીટરને આપણે 2 વડે ગુણીશું. ત્યારબાદ તેનો ગુણાકાર જે જવાબ આવશે તેને 6 વડે ગણીશું, કેમ કે 6 દિવસમાં કેટલું ચાલે, બરાબર? તો ચાલો આપણે દાખલો ગણીએ. શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે?
તો 1 કિલોમીટર 875 મીટર. બરાબર. અહીં આપણને કિલો આપેલો છે તેને આપણે મીટરમાં ફેરવીએ તો 1 કિલો બરાબર 1000 મીટર થાય. તો 1 ગુણ્યા 1000 મીટર વત્તા 875 મીટર. બંને એકમને આપણે સરખા કરીશું એટલે અહીં પણ મીટર ને અહીં પણ મીટર. તો અહીં 1000 મીટર થઈ ગયું વત્તા 875 મીટર. તો જવાબ મળશે આપણને 1875 મીટર. બરાબર. આ થયું આપણું અંતર. તો આવતા અને જતા કેટલું અંતર થવાનું? તો આવતા જતા ડબલ અંતર થાય. બરાબર. તો 2 વખત જાય. આવતા જતા 2 વખત થવાનું. તો આવતા અને જતા થતું અંતર. તો બરાબર 1875 ગુણ્યા આપણે 2 કરીશું. 2 વખત અંતર થવાનું તમારું. તો 5 દુ 10 વધી પડી 1 7 દુ 14 14 ને કેટલા થવાના? 15 વધી પડી 1 8 દુ 16 16 ને 1 17 વધી પડી 1 1 ને 2 કેટલા થવા? 2 એકુ 2 2 ને 1 3. તો 3750. તો આવતા જતા એમ કુલ અંતર થાય 3750. હવે રોજના એ 3750 મીટર ચાલે છે. તો 6 દિવસમાં કેટલું તે આપણે ગણવાનું છે. તો આપણે આ જે સંખ્યા છે તેને 6 વડે ગુણીશું. 3750 ગુણ્યા 6. 0 હાથે 6નો ગુણાકાર 0 થશે. 6 પચામ 30 વધી પડી 3 6 સતામ 42 42 ને 3 45 વધી પડી 4 6 તારી 18 18 ને 4 થશે 22. તો 22500 મીટર. બરાબર. આમ 6 દિવસનું અંતર 22500 મીટર ચાલે છે. તો આપણે લખીશું તેથી 6 દિવસનું કુલ અંતર 22500 મીટર થશે. એટલે કે 22 કિલોમીટર 22 કિલોમીટર અને 500 મીટર. આ રીતે પણ આપણે લખીશું. બરાબર. ત્યારબાદ લાસ્ટ દાખલો છે. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. તેમાંથી 25 મિલીને ક્ષમતાવાળા કેટલા કપ ભરાઈ શકાય? તો આ દાખલો આપણને ભાગાકારના તરફ ઈશારો કરે છે. બરાબર. તો 4 લીટર અને 500 મિલીલીટર દહીં છે. તો લીટરને આપણે શેમાં ફેરવીએ? તો મિલીલીટરમાં. બરાબર. ત્યારબાદ આપણે દાખલો સરળ રીતે કરી શકીએ. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો પાત્રમાં કુલ દહીં કેટલું દહીં છે પાત્રમાં? તો 4 લીટર અને 500 મિલીલીટર. તો આ જે લીટર છે તેને શેમાં ફેરવીએ આપણે? મિલીલીટરમાં. તો લીટરને મિલીલીટરમાં ફેરવવા માટે કોના વડે ગુણીશું? 1 લીટર બરાબર 1000 મિલીલીટર થશે. તો અહીં આપણે કૌંસમાં લખીશું 1 લીટર બરાબર 1000 મિલીલીટર. ઓકે. તો 4 ગુણ્યા 1000 મિલીલીટર વત્તા 500 મિલીલીટર. તો અહીં જવાબ આવશે 4500 મિલીલીટર. તો હવે આજે 4500 ને 25 કપ વડે ભાગીશું. તો 25 એકુ 25 થશે
5માંથી 5 ગયા તો 0, 4માંથી 2 ગયા તો 2, ઉપરથી ઉતાર્યો 0 એટલે 200 થશે. તો 25 અઠામ 200 આવશે. ત્યારબાદ શૂન્યનો ભાગ ન ચાલશે એટલા માટે અહીં 180. તો તેથી દહીંના 180 કપ ભરાશે. તો આપણે લખીશું તેથી દહીંના 180 કપ ભરાશે. તો આશા છે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.